હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે હું ખારી સિંગની રેસીપી લઈને આવી છું અને એકદમ બજાર જેવી જ ખારી સિંગ તમને બનાવતા શીખવાડીશ. તો તેના માટે પહેલાં તો સિંગના દાણાને એકદમ ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાના અને પછી એક તપેલીમાં ગરમ પાણી મૂકવાનું. ગેસની ફ્લેમ તો બંધ જ કરી દેવાની. ગરમ થાય પાણી એટલે પછી એમાં થોડુંક મીઠું નાખી દેવાનું, 1 ચમચી, ખાલી 1 થી 2 ચમચી નાખવાની મીઠું. પછી એને હલાવી અને પછી એમાં સિંગના દાણા નાખી દેવાના બધા. મારે 1 વાટકા જેટલા સિંગના દાણા છે એ મેં એમાં નાખી દીધા અને હલાવી અને એને ઢાંકીને 10 થી 15 મિનિટ એને મૂકી દેવાના. અને 10 થી 15 મિનિટ આપણી થઈ ગઈ છે. તો એક ચાયણામાં આપણે આ બધા બી કાઢી લેવું અને ઉપરથી પાછું બે ચમચી જેટલું કે તમને અનુકૂળ લાગે એટલું મીઠું નાખી અને મિક્સ કરી દેવાના અને આ ચાયણીમાં પાછા 10 મિનિટ આપણે રાખવાના. આવી રીતે બધાને મિક્સ કરી દેવાના એટલે અંદર સુધી મીઠું ઉતરી જાય તો એકદમ બજાર જેવી જ ખારી સિંગ થાય. અને આ બાજુ આપણે એક તપેલીમાં મીઠું ગરમ કરવા મૂક્યું અને પછી મીઠું ગરમ થાય એટલે આ બધા બી એમાં નાખી દેવાના. 1 વાટકી સિંગ દાણા હતા તો મેં 1 વાટકી જેટલું મીઠું નાખ્યું. તો બસ એને હવે હલાવી દેવાનું. હા, પહેલાં તો તમને એમ થશે કે આમાં એકદમ મોઇશ્ચર છે બીમાં, તો ડ્રાય નહીં થાય, પણ નહીં, તમે જરા પણ ગભરાશો નહીં. આ થઈ જશે હમણાં ખારી સિંગ તો તરત જ, કારણ કે આ બહુ જ આસાન છે. ખારી સિંગ ઘરે બનાવવી કાંઈ અઘરી નથી. તો તમે પણ જલ્દીથી આ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો તમે જોઈ શકો 5 થી 10 મિનિટ ખાલી લાગે છે અને સતત હલાવતા રહેવું પડે. પોસિબલ નહોતું કે હું તમને આખો વિડીયો બતાવું, કારણ કે મારે એક હાથમાં ફોન છે જ ઓલરેડી. તો બસ આપણી આ ખારી સિંગ રેડી છે, કારણ કે મીઠું અને બી એકદમ અલગ થઈ જાય અને બી પણ એકદમ બ્રાઉન જેવા થઈ જવા માંડે એટલે આ આપણા બી રેડી. બસ થોડીક વાર હલાવીએ એટલે આપણા બી રેડી છે. તો એકદમ બજાર જેવી જ ખારી સિંગ થાય. અને આ એક ચાયણીમાં કાઢી અને બધું મીઠું તમારે આવી રીતે કાઢી લેવાનું. અને આ મીઠું તમે ઉપયોગમાં પણ લઈ શકો. તમે જે શાક કે બનાવો એમાં પણ આ યુઝ કરી શકાય. તો તમે જોઈ શકો બજાર જેવી જ એકદમ ખારી સિંગ થાય અને ફોતરું પણ તરત ઉખડી જાય અને ખાવામાં પણ એકદમ બજાર જેવી જ છે. તો તમે પણ આ ઘરે જલ્દીથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.